જ્યારે આપણે હાઉ મચ વાળા પ્રશ્ન પૂછી તો એમાં એનું ગુજરાતી શું થાય કેટલું, તો હાઉ મચ વાળા પ્રશ્ન પૂછવું થાય ત્યારે કેવી વસ્તુ તો ગણી શકાય નહીં તેવી વસ્તુ, તો દ્રવ્ય, પદાર્થ કે પ્રવાહ આને ગણી ન શકી. અને હાઉ મચ સાથે હંમેશા કેવું નામ આવે, એક વચન નામ, ન ગણી શકાય તેવી વસ્તુઓ, જેને આપણે તોલી કે માપી શકીએ તેવી વસ્તુઓ આવે. તો હવે તોલી કે માપી શકીએ એટલે ટૂંકમાં હાઉ મચનો ઉપયોગ ક્યારે છે? દાખલા તરીકે આપણે ઘી લેવા જઈએ તો આપણે એમ કહીએ ભાઈ કિલો ઘી દે, અહીંયા થોડું એમ કે ભાઈ 1 ઘી દે, 2 ઘી દે, 3, એમ ન કહેવાય, એને કહેવાય કિલો ઘી દે. તો એને આપણે ગણી તો એકી નહીં, તો કેનો ઉપયોગ થાય? હાઉ મચનો. એવી રીતે આપણે ડેલીએ દૂધ લેવા જાય, એટલે આપણે એને કહીએ ભાઈ લીટર દૂધ દે, 2 લીટર દે, 3 લીટર, એવી રીતે કહી. આપણે એમ થોડું કે ભાઈ 1 દે દૂધ, 2 દૂધ દે, 3 દે, 4 દે, એવી રીતે ન દેવાય, એવી રીતે ન કહીએ આપણે. તો એ આપણને દૂધ લેવા જાય તો કેમ આપે? માપીને આપે ને. પછી લાડવા લેવા જાય તો કેમ આપે? તોલીને આપે. તો ત્યારે આપણે કેનો ઉપયોગ કરી શકીએ? હાઉ મચનો. તો એની વાક્ય રચના તો હાઉ મચ પ્લસ વસ્તુ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે આવે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ઉદાહરણ જુઓ, ધેર ઇઝ સમ વોટર ઇન ધ ગ્લાસ. સમ એટલે કે થોડુંક, વોટર એટલે પાણી, ઇન ધ ગ્લાસ એટલે કે ગ્લાસમાં થોડુંક પાણી છે. તો આપણે પાણી હોય એને થોડા આપણે ગણીએ કે 1 પાણી 2 પાણી ન ગણીએ કે એને કેના વડે પ્રશ્ન પૂછવાનો થાય? હાઉ મચ વડે. તો હાઉ મચ, પછી આવે વસ્તુ તો વોટર, સહાયકારક ક્રિયાપદ તો ઇઝ, કર્તા તરીકે તો ધેર, પછી આવે અન્ય શબ્દ તો ઇન ધ ગ્લાસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીં સમરી નીકળી જાય, કેમ કે હાઉ મચ વાળા પ્રશ્ન પૂછીએ એટલે જે તમને અંદર એક વચન નામ આવે, એટલે જે તમને અંદર આપેલું હોય ન ગણી શકે તેવી વસ્તુ, તો ખાલી વસ્તુ લેવાની અને કેટલું છે એ શું થાય? નીકળી જાય. બીજું ઉદાહરણ તો ઈ એટલે તેને, એટ એટલે ખાટું, 250 ml ઓફ આઈસ્ક્રીમ, તો એને 250 ml આઈસ્ક્રીમ ખાતું. તો આપણે કેના વડે પ્રશ્ન પૂછીએ? હાઉ મચ વડે, કેમ કે 250 ml નીચે અંડરલાઈન આપ્યું. તો હવે એ આપણે શું કરીએ? આઈસ્ક્રીમ રહ્યું એને શું કરીને આપે આપણને? આપણે ગામમાં જે આઈસ્ક્રીમ લેવા જાય ગમે તે, તો આઈસ્ક્રીમ હોય એ આપણને કેમાં આપે? ભાઈ ડબલીમાં. તો ડબલીમાં જોજો લખેલું હોય કે 50 ગ્રામ, 40 ગ્રામ, એવી રીતે. તો અહીંયા 250 ml આપ્યું હોય તો કેના વડે પ્રશ્ન પૂછવાનો? તો હાઉ મચ વડે. તો હાઉ મચ. વસ્તુ શું આપીએ તમને? આઈસ્ક્રીમ. તો અહીંયા શું મૂકવાનું? આઈસ્ક્રીમ. સહાયકારક ક્રિયાપદ તો શું આપ્યું? અહીંયા એટ આપ્યું હોય, સાદો ભૂતકાળ, એટલે સહાયકારક ક્રિયાપદ કયું આવે? ડીડ. પછી કર્તા કોણ આપેલું? ઈ. અને પછી અહીંયા ડીડનો ઉપયોગ થયો એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ, એટલે ઈટ. અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.